હેલો ટુ પીપલ, કેમ છો તમે? હશે મજામાં? ફરીથી નવા વ્લોગ સાથે ઘણા દિવસ પછી. હેપી હોલી બધાને. હર હર મહાદેવ. જસ્ટ હમણાં જ ઉઠ્યો છે ને નાઈને પછી મળીએ. હમણાં 8 વાગ્યા છે સવારના. નાઈ લેમ ને પછી મળીએ. વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો તમે. એવું આજે બહુ મજા આવવાની છે ને આજે નાલ્યમથી સાયકલ રાઈડ પર બી જવાનો છે, ફરવા બગી ખાલી. એટલે વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો તમે. ચાલો નાઈને મળીએ. હેલો ગાઈસ, હવે નાઈને આવી લાગ્યો છે મસ્ત ને હવાનો નાસ્તો કરતો છે. નાસ્તામાં છે રોટલી, બટાકાની કાતરી ને કચુંબર. ડાયરેક્ટ હવે નાસ્તો કરીને પછી મળીએ. પછાડી ટીવી ચાલતી છે. ટીવીનો અવાજ આવતો હતો તમને એમ કે નહીં સાંભળો ને મેં કેમ તે સાંભળો ને નાસ્તો કરીને પછી મળીએ. મારા ઘરના પછાડી ચિત્ર બહુ ગલા છે એટલે ચિત્ર પાડવાનું છે. આ ચિત્ર બહુ મૂકવા પછી જુગાડ બનાવ્યું છે ને પછાડી છે ચિત્ર ભાકલો ચિત્ર છે. તમને બતલાવું પાડીને કેવા ચિત્ર લાલ લાલ થઈ ગયેલા છે બધા. ચાલો પાડવા જ જાય. હેલો ગાઈસ, મેં ચડી જશે ચિત્રના ઝાડ પર. ચિત્ર બહુ કરતા ગયેલા છે મારા ઘરના પછાડી પતરા ઉપર ચલ્લો છે અને ચિત્ર તમને ખાવા એટલાવું મસ્ત ખતરનાક ખાટા મીઠા લાગે ચિત્ર. અને કોહલીમાં દોરી બાંધીને ગરમમાં પહેરીને જુગાડ બનાવેલું છે લટકાવા વગી. હેલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલ ગાઈસ ચિત્ર પાડીને મેં ઉતરી ગયો છે. ફાઇનલ ગાઈસ જોઈ શકો આટલા મેં ચિત્રલા છે એટલા બધા. હેલો ગાઈસ, ફાઇનલ ગાઈસ મેં મસ્ત પંખો ચાલુ કરીને બેહેલો સોફા ઉપર ને મસ્ત ચિત્ર ખાયા કરું. પાલાવ્યો તે ગાઈસ એટલા મીઠા ચિત્ર લાગે ને કે વાત નહીં પૂછું. મારી જીભ જોઈ શકો તમે કેવી થઈ ગઈ, કારી કારી. કાંઈ તો લાલ હે, બેમાંથી એક થઈ ગઈ હે ને આખી ડીશ ભરી લીધી. ડીશમાંથી હવે બધું પૂરું કરી નાખ્યું. જો મેં ખાઈ ગયો ને ખાવાનું ચાલુ જ થયું. ખાઈ લેમ બીજા કન્ટેન્ટ સાથે મળ્યા. હેલો ગાઈસ, ફાઇનલ ગાઈસ મેં ચાલ્યો છે હવે ઓરી હલગાવ્યા હતા. ઓરી હલગાવતા મળ્યા. ફાઇનલ ગાઈસ ઓરી હલગાવતા એટલે ઓરી હલગાવતા છે. આ છે ટ્રોફી. ફાઇનલ ગાઈસ આ મેચ રમવાની છે ક્રિકેટ રમવાની. આપણું આ ઓરી હલગાવતા છે અત્યારે. આપણો સોનુભાઈ ડાન્સ કરતા છે. બહુ ફોર્મમાં આવી ગયું. પાછા આપણે કાર્યભાઈ ઠંડુ પીધો છે. આપણો નાસ્તો છે. નાસ્તો કરીને બીજા કોન્ટેન્ટ સાથે મળ્યા. ફાઇનલી ગાઈસ મેચ રમવા જવા પહેલાં પ્રેક્ટિસ કરતા છે અમે લોકો બધા. સોનુભાઈ બેટિંગ કરતા છે. કઈ ટીમ કોના હાથે રમે તેના ભાગે ચિઠ્ઠા ફરકાવતા. ગ્રાઉન્ડમાં ઢીલા બધા ગોઠવાઈ ગયા છે. હવે મેચ ચાલુ કરવાના છે. હવે આપણા એમ્પાયર આવે એટલે મેચ ચાલુ કરવાના ને આ એમ્પાયર આવી બી લાગ્યા છે. હવે મેચ ચાલુ થાય. હવે મેચને તમે એન્જોય કરો કેવી રીતના ખાડામાં રમે તે. The next day. ફાઇનલી ગાઈસ આજે છે હોળી એટલે રસ્તે રસ્તે બધા ટોયડા બાંધેલા અને આ લોકોને મેં ખડાવાયો છે પાણીથી. હવે એન્જોય કરો તમે. ફ્રીજમાંથી પાણી કાઢ લાવ્યો છે ઠંડુ ઠંડુ. કોણ કોણ બાટલો રેડી મૂકા. ઠંડુ 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 હશે. પહેલા યાદ રાખજો રેડી મૂકા મેં રેડી મુકાય. જોજો ઠંડુ ફ્રીજમાં પાણી છે. ઓય પિચકારી નહીં હારી, પિચકારી નહીં હારી. ફાઇનલ ગેસ મને ફાડવા આવ્યા કરતા છે વેલા લોકો. પાણી બાટલું ભરેલું છે એના ભાગે એમને નહીં જ બહેને રાહ જો અમે લોકો
નાહી ગયા છે એમ તો ગાઈસ મેં દેશી પિચકારી બનાવી છે જોઈ શકો એ લોકોને પીંધવા વાગે જોની તારી 50 રૂપિયાની પિચકારી મારી જોની ખાલી ચાલ આ બાબુને નીરો મારવાના કા એને મજા આયા કોણ લાગે મારા બિંદન ફાઇનલ ગઈ અમે લોકો હોળી રમીને થાકી જાય એટલે ડાયરેક્ટ હવે વડાપાવ ખાઈ જાય કરતા છે પેલા લોકો વડાપાવ ખાવા ગયેલા ગયેલા ને બાકી હમણાં મેં જતો છે આખો રસ્તો સુમસામ ડાયરેક્ટ હવે વડાપાવ ખાઈ ત્યાં મળીએ વિકી ને રોનક ને વિશાલ ને બહુ ઘણા જણ ગયેલા છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો તમે લોકો કારણ કે બહુ મજા આવવાની છે હેલો ગાઈઝ ફાઇનલ ગાઈઝ આપણા પેલા લોકો આવ્યા છે વડાપાવ ખાવા ચાલતા ચાલતા ચાલુ છે વ્લોગ ગાઈઝ મેં પૈસા લેવાની ગયેલો સ્પેશિયલ ફોન લેવા ગયેલો છો ફાઇનલી ગઈ અમે આવી લાગ્યા છે વડાપાવની દુકાનમાં હવે વડાપાવ ઓર્ડર કર્યા છે હવે વડા તરતા છે એટલે જરાક વાર લાગે એટલે બેહવા પડે મોબાઈલમાં લાગેલા છે પોતપોતાના હવે ફાઇનલ કેસ આપણા વડાપાવ આવી ગયા છે ને વડાપાવ આવ્યા ને ટેબલ પર મૂક્યા એટલે તે પહેલાં ફોટો પાડવાનું ચાલુ બટલા બહાર ફોટા પડને આવા ફોટા પડે તેવા ફોટા પડને એક બે ફોટા પાડવામાં બીજી છે હવે વડાપાવ ખાવાનું ચાલુ કરી નાખ્યું છે અમે લોકોએ હવે વડાપાવ ખાધા છે હવે વડાપાવ ખાઈને પછી મળીએ થોડાક વાર વડાપાવ ખાઈએ તે જુઓ તમે એવું લોકો બી અમે બી ખાઈએ વડાપાવ જોઈલાની ફાઇનલ કઈ વડાપાવ ખાઈને હવે ઠંડુ મંગાવ્યું છે વધારે મોંઘું નહીં મળે 10-10 વાળું જ છે ને તેઓ પીવા પહેલાં ફોટા પાડતા છે આપણા વિશાલભાઈ બેવનું નામ વિશાલભાઈ જ છે મસ્ત ઠંડુ પીએ ઠંડક કરીએ હવે ને આપણો વિકીભાઈ શાંત બેહેલો છે ફાઇનલ ગેસ વડાપાવ ને ખાઈને પેટ પૂંજા કરીને ઠંડુ પીને અમે નીકળી ગયા છે ઘરે જવા બગી મારા પાછળ આપણો વિશાલભાઈ બેહેલો છે એના ઘરેથી ફોન આવે એટલે જલ્દી આવ એટલે મારા હાથે બેસી જ જશે ને રસ્તો બી સુમસામ